ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 6 ની વાત ચાલી રહી છે. છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ. દાખલાઓ બહુ જ સહેલા હતા. સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ એની કમ્પેરિઝનમાં આ દાખલાઓ એકંદરે સરળ છે. માત્ર વિધેય આપેલું હોય f ડેશ x શોધવાનો, f ડેશ x નો ઉપયોગ કરીને નિર્ણાયક સંખ્યા શોધો. એ નિર્ણાયક સંખ્યાઓ મેઇન વિધેયમાં મૂકવાની અને ત્યારબાદ જે અંતરાલ આપેલું છે એને એન્ડ પોઈન્ટ, બરાબર છે, સીમા બિંદુઓ, અધર સીમા, ઉર્ધ્વ સીમા, બરાબર, લોઅર લિમિટ, અપર લિમિટ, એ પણ મેઇન વિધેયમાં મૂકવાની અને આ બધાની કિંમતો શોધવાની. જે સૌથી મોટું એ વૈશ્વિક મહત્તમ, સૌથી નાનું એ વૈશ્વિક ન્યૂનતમ. પણ એ ખાસ ધ્યાન રાખવું પડે કે નિર્ણાયક સંખ્યાઓ એ તેના વિવૃત અંતરાલમાં આવવી જોઈએ. ઓકે, ચાલો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. 10મો દાખલો. વિધેય આપેલું છે 2x ની 3 ઘાત ઓછા 24x વત્તા 160. હવે એવું x belongs to સમૃદ્ધ અંતરાલ 1 થી 3 તો f નું મહત્તમ મૂલ્ય શોધવાનું. અને જો x belongs to -3 to -1 તો f નું મહત્તમ મૂલ્ય શોધવું. પહેલું વિકલન કરી દઉં તો fx ઇક્વલ ટુ 2x ની 3 ઘાત ઓછા 24x વિકલન કરી દો તો f ડેશ x બરાબર 3 દુ 6 x નો વર્ગ ઓછા 24. હવે શું કામ કરવાનું છે? f ડેશ x બરાબર 0 તો અહીંયા મળ્યા 6x સ્ક્વેર -24 ઇઝ ઇક્વલ ટુ 0. -24 ગયા પેલી બાજુ તો +24, 6 ગયા છેદમાં તો 6 ચોક 24. તો x ની કિંમત શું મળી બાળકો? પ્લસ ઓર માઈનસ x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ 2. બરાબર છે, બે કિંમતો મળી પણ આપણે વારા પરથી બે અંતરાલ લેવાના છે, બરાબર છે. તો ચાલો પહેલા અંતરાલની વાત કરી લઈએ. હવે સમૃદ્ધ અંતરાલ 1 થી 3 માટે તો અહીં x is equal to 2 belongs to 1 2 3 છે. તો અહીંયા ત્રણ કિંમતો શોધવાની. કઈ કઈ? f(1), f(2), f(3). તો જો અહીંયા આગળ હવે f(1) is equal to, ચાલો x ની કિંમત 1 તો 2 ગુણ્યા 1 ની 3 ઘાત 1 ઓછા અહીંયા આગળ 1 24 વત્તા 107. બરાબર છે, 107. 100 માંથી 24 બાદ કરો 76, 76 ને 2 78 ને 7 મળી ગયા 85. ચાલો આ મળ્યા કેટલા? 85. પછી પાછું શોધવાનું છે f(2). ચાલો x ની જગ્યાએ 2 મૂકી દો. 2 ની 3 ઘાત 8, 8 દુ 16, 24 દુ 48 અને વત્તા 107 વત્તા 107. ચાલો 100 માંથી 48 બાદ કરો 52, 52 અને 7 59, 59, 59 ને 16 કેટલા થશે? 75. બીજી કિંમત મળી 75 અને છેલ્લે વાત આવી f(3) ની. તો f(3) 3 ની 3 ઘાત 3 તરી 9 તરી 27 54. ચલો આ મળી ગયા 54 માઈનસ 24 તરી 72 વત્તા 107. ચાલો સાદું રૂપ આપવાનું. 54 ઓછા 72 કેટલા થાય? 54 માંથી 72 ને બાદ કરી દો તો મળશે 18 અને 107, 107 એમાંથી 18 જાય તો રહેશે 89. બરાબર, કેટલા મળ્યા? 89. તો અહીંયા આપણને સૌથી મોટામાં મોટી કિંમત મળી 89. બરાબર છે. તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય f નું મહત્તમ મૂલ્ય તો અહીં લખીએ, જો x belongs to close interval 1 2 3 તો
મહત્તમ મૂલ્ય બરાબર f of 3 is equal to 89. હજુ આગળ કામ બાકી છે. કયું કામ? તો જો x ની કિંમત -3 થી -1 તો બરાબર છે, જોઈએ છે. જોઈ લઈએ આગળ. તો હવે બીજા અંતરાલની વાત કરી લઈએ. હવે કયું અંતરાલ છે? -3 થી -1 માટે. -1 થી -1 માટે, -3 થી -1. તો અહીં આગળ હવે x બરાબર કઈ લેવો પડશે? -2. તો અહીં x equal to -2 belongs to open interval -3 to -1 છે. ફરી પાછી અહીં આગળ ત્રણ કિંમત શોધવાની. f of -3, f of -2, f of -1. તો હવે આ દાખલો તમને અહીંયાથી જાતે આપું છું. f of -3, f of -2, f of -1 આ ત્રણે ત્રણ જાતે શોધવાના છે. બરાબર છે. અને પછી લખવાનું છે મહત્તમ મૂલ્ય. તો અહીંયા આગળથી ખાસ કમ્પ્લીટ કરી દીધો. દાખલો બહુ જ નાનો છે, અત્યંત નાનો દાખલો છે. ઓકે, હવે ચાલો બીજી સ્ટેપ અર્થઘટન હું તમને સહેજ વાત કરું છું, ધ્યાન રાખજો. ચાલો હવે ધારો કે અહીંયા x બરાબર 2 ની વાત કરીએ. તો x બરાબર 2 એ નિર્ણાયક સંખ્યા ક્યાંથી મળી? તો કે f' x બરાબર 0 લઈએ તો એનો મતલબ આ x બરાબર 2 અહીંયા મૂકો તો આન્સર શું આવે? 0. x બરાબર -2 લો તો પણ આન્સર શું આવશે? 0. ઓકે, ખાસ ધ્યાન રાખો. ચાલો આગળ દાખલો લઈએ છીએ આપણે સ્વાધ્યાય 6.5 ની અંદર 11મો દાખલો. ઓકે, 6.5 11મો દાખલો. એકંદરે નાનો દાખલો છે. ચાલો જોઈએ 11 નંબરનો દાખલો. વિધેય લખી લઉં છું પહેલા. fx શું આપ્યા છે? તો કે x ની 4 ઘાત ઓછા 62x નો વર્ગ વત્તા ax વત્તા 9. અહીંયા ax છે, ધ્યાન રાખજો. અને x belongs to close interval 0 to. હવે આ વિધેયની કિંમત 1 આગળ મહત્તમ છે. કેટલા આગળ? 1 આગળ મહત્તમ છે. તો એનો મતલબ આપણે a ની કિંમત શોધવાની છે, પણ 1 આગળ મહત્તમ છે એનો મતલબ શું થશે? x બરાબર 1 નિર્ણાયક સંખ્યા છે. નિર્ણાયક સંખ્યા કઈથી મળે? તો કે f' x 0 હોય તો જ x ની કિંમત 1 મળે. જોઈએ છે. ચાલો પહેલા વિકલન તો કરી લઈએ. તો આન્સર બહુ જ નાનો અને બહુ જ સરળ દાખલો. તો અહીં fx equal to x⁴ -62x² plus ax plus 9. So therefore f' x ની 4 ઘાત નું વિકલન 4x ની 3 ઘાત 62 દુ 124x વત્તા 1. તો અહીંયા લાગુ અહીં fx એ x બરાબર 1 આગળ કેવા છે? મહત્તમ છે. x બરાબર 1 આગળ મહત્તમ છે એટલે કે x બરાબર 1 નિર્ણાયક સંખ્યા થશે. નિર્ણાયક સંખ્યા થશે. પણ નિર્ણાયક સંખ્યા થાય એનો મતલબ x બરાબર 1 એ f' x બરાબર 0 માં મૂકો તો સમાધાન થાય. અહીં લખીએ therefore f'1 equal to 0. ચાલો x ની જગ્યાએ અહીંયા 1 મૂકી દો તો અહીંયા આગળ મળ્યા 4 ગુણ્યા 1 ની 3 ઘાત -124 ગુણ્યા 1 વત્તા a બરાબર 0. 4 એકા 4 ઓછા 124 વત્તા a બરાબર 0. 4 ઓછા 124
-120 અહીંયા મળે -120 વત્તા a બરાબર 0 એ મળી ગયા આપણને 120. જો બાળકો એકદમ સરળ દાખલો છે, એકદમ સહેલો દાખલો. ઓકે, ધ્યાન રાખીને કમ્પ્લીટ કરજો તો થઈ જશે. સ્વાધ્યાય 6.5 માં લગભગ આ ટાઈપના દાખલા આપણા પૂર્ણ થઈ ગયા છે. સ્વાધ્યાય 6 ની અંદર પાછા અમુક દાખલા છે, બરાબર છે. સ્વાધ્યાય 6 ની અંદર અમુક દાખલા છે, આવા બે દાખલા, એ દાખલા અત્યારે જોઈ લઈએ. ચાલો સ્વાધ્યાય 6 કાઢજો. એમાં દાખલા નંબર 2, સ્વાધ્યાય 6 બીજો દાખલો, એની ચર્ચા કરીએ છીએ. બીજો દાખલો, રકમ લખું છું, સાબિત કરવાનું છે કે વિધેય આપણને આપ્યું છે fx બરાબર log x ના છેદમાં x બરાબર x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય છે. x બરાબર કયા બિંદુ આગળ? e આગળ મહત્તમ મૂલ્ય છે એવું સાબિત કરવાનું. અહીંયા જો અંતરાલ નથી એટલે f ડેશ x f ડબલ ડેશ x મતલબ વાત આવી સ્થાનીય મહત્તમ મૂલ્યની. સ્થાનીય મહત્તમ મૂલ્ય, ચાલો બે વખત વિકલન કરવાનું છે, જોઈએ આન્સર. તો અહીં fx બરાબર log x ના છેદમાં x, ચાલો વિકલન ભાગાકારનો નિયમ, છેદ એવો ને એવો, અંશમાં log x નું વિકલન 1/x માઈનસ અંશમાં log x એવા ને એવા, છેદમાં x નું વિકલન 1 છેદમાં છેદનું 1. ચાલો x કેન્સલ, અહીંયા મળ્યા 1 માઈનસ log x ના છેદમાં x નો વર્ગ. ઓકે, ચાલો હજુ બીજી વખત વિકલન, ફરીથી પાછો ભાગાકારનો નિયમ f ડબલ ડેશ x, અહીંયા પણ છેદ એવો ને એવો, અંશમાં 1 નું વિકલન 0, log x નું વિકલન માઈનસ છે આગળ -1/x માઈનસ, હવે અંશ એવો ને એવો, છેદમાં x સ્ક્વેર નું વિકલન 2x છેદમાં છેદનો વર્ગ x ની 4 ઘાત. જો અહીંયા આગળ માઈનસ ખરા અંશમાં x સ્ક્વેર અપન x તો મળે -x માઈનસ 1 માઈનસ log x into 2x છેદમાં x ની 4. ચાલો બાળકોને સોલ્વ કરવાની કઈ બહુ જરૂર મને લાગતી નથી. વાત કરીએ હવે f x બરાબર 0. તો હવે f x બરાબર 0, ચાલો તો અંશ થઈ જશે 0, 1 માઈનસ log x બરાબર 0. તો એનો મતલબ log x કેટલા થયા? log x બરાબર 1, બરાબર છે. log x કેટલા થઈ જશે? 1. તો x બરાબર 1 ની જગ્યાએ તમે લખી શકો log e બેઝ x બરાબર મળી ગયા e, અને આને કહીશું આપણે નિર્ણાયક સંખ્યા. ચાલો નિર્ણાયક સંખ્યા મળી. નિર્ણાયક સંખ્યા ક્યાં મૂકવાની? f ડબલ ડેશ. હવે f ડબલ ડેશ e બાળકો શું કામ કરવાનું છે? માત્ર f ડબલ ડેશ e ધન છે કે ઋણ છે, આપણે ચર્ચા એ જ કરવાની છે. ચાલો x ની જગ્યાએ e મૂકી દો, અહીંયા log e એટલે આ તો બંધ થઈ ગયા, તો બીજી ટર્મ તો આખી 0, તો ઇક્વલ ટુ માઈનસ અંશમાં x ની જગ્યાએ e છેદમાં e ની 4 ઘાત, ઓબવિયસ છે લેસ ધેન 0. ઋણ મળી ગયા, તો એનો મતલબ therefore x બરાબર e માટે fx ને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. એટલે આપણે જે સાબિત કરવાનું હતું, મહત્તમ મૂલ્ય છે મળી ગયું, અને કયું મહત્તમ મૂલ્ય એ જોઈ લઈએ. therefore અને મહત્તમ મૂલ્ય બરાબર f of e. વિધેયમાં x ની જગ્યાએ e મૂકી દો તો મળ્યા log e ના છેદમાં
log ઈ તો 1 થવાના, તો અહીંયા મળ્યા 1/n. જો બાળકો એકદમ સહેલો દાખલો છે, બરાબર. સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ ને રિલેટેડ દાખલો છે. ધ્યાન રાખજો, f" x ની જરૂર પડશે. ચાલો આગળ વાત કરવાની છે. આગળનો દાખલો છે લગભગ 14 નંબરનો દાખલો. ચેક કરી લઈએ, બરાબર છે. 14 નંબરનો દાખલો, એમાં માત્ર વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમની વાત છે. સ્વાધ્યાય 6 14 નંબર. ચાલો વિધેય લખી દઉં છું fx. કયું વિધેય છે તો કે cos² x વત્તા sin x, અને x belongs to close interval. x belongs to close interval 0 to pi. 0 થી pi ની અંદર છે. ચાલો કેવી રીતે કામ કરવાનું જોઈએ છે. એક જ વાર વિકલન કરવાનું. વૈશ્વિક છે મહત્તમ ન્યૂનતમ. ચાલો એક વાર વિકલન કરીએ. આન્સર અહીં fx cos² x plus sin x f' x cos² x નું વિકલન 2 cos x અને હજુ cos નું minus sin x અને sin x નું વિકલન થઈ જાય cos x. બંને ટર્મ જો કંઈક કોમન નીકળે છે. શું નીકળે છે તો કે cos x નીકળી ગયા કોમન, તો કૌંસમાં મળ્યા -2 sin x વત્તા, બરાબર. હવે f' x બરાબર 0 લેવાનું. તો હવે f' x બરાબર 0, તો મળ્યા cos x ગુણ્યા -2 sin x પ્લસ 1. તો એક શક્યતા cos x બરાબર 0 અને બીજી શક્યતા કૌંસ બરાબર 0 લો તો sin x મળશે 1/2. બરાબર. હવે ચરણ જોઈ લો, 0 થી pi પહેલું ને બીજું ચરણ છે. cos x નું મૂલ્ય 0 ક્યારે તો કે x બરાબર pi/2 હશે ત્યારે. sin x 1/2 ક્યારે તો sin x ધન છે, ચરણ 2 છે, તો sin x નું મૂલ્ય ધન પહેલા અને બીજા બંને ચરણમાં મળે. તો અહીં આગળથી x ની કિંમત પહેલા ચરણની pi/6 તો ખરી જ, અને બીજા ચરણની pi - pi/6. તો therefore x ની કિંમતો કઈ કઈ મળી pi/2 pi/6 અને અહીંયા pi - pi/6 5/6 5/6. ચાલો વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમની વાત આવી. મેઇન વિધેયમાં x ની કઈ કઈ કિંમતો 0 ને pi, આ તો ખરી જ, pi/2 pi/6 5/6, કુલ 5 કિંમતો મળશે. જોઈ લઈએ. તો હવે f of 0, ચાલો 0 મૂકો, cos 0 1 sin 0 0, તો 1 plus 0 મળી ગયા 1. પછી વાત આવી f of pi, તો pi મૂકો, cos pi નું મૂલ્ય -1 -1 નો વર્ગ 1 sin pi પાછા 0, ફરી પાછા મળી ગયા 1 f of pi/2. cos pi/2 0 sin pi/2 1, તો મળ્યા 1. pi/6 30 નો ખૂણો 30 ડિગ્રી નો ખૂણો, તો f of pi/6. cos 30 ડિગ્રી નું મૂલ્ય √3/2 નો વર્ગ, તો 3/4 અને પ્લસ sin pi/6 1/2. જો બાળકો 4 લસા થશે, 4 લસા 2 વડે ગુણો, 3 ને 2 5 ભાગ્યા 4, બરાબર 5 ભાગ્યા 4. એટલે અહીંયા એક કરતા કિંમત આપણી વધી ગઈ. ફરી પાછા 5/6, તો f of 5/6. ચલો વિચારો, cos 5/6 બીજું ચરણ cos ઋણાવવાના,
એટલે -√3/2 પણ પાછો વર્ગ છે તો 3/4 અને sin તો ધન જ આવવાના 1/2 5/4. વિચારો વૈશ્વિક મહત્તમ મૂલ્ય બે બિંદુ આગળ મળે છે. વૈશ્વિક મહત્તમ મૂલ્ય બે બિંદુ અને ન્યૂનતમ ત્રણ બિંદુ. therefore વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર કયું તો કે f of 5/6 બરાબર f of 5/6 is equal to 5/, વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કયા ત્રણ બિંદુ તો કે f of 0 બરાબર f of 5 બરાબર f of 5/2. એક મળી ગયું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. બરાબર છે. ત્રણ બિંદુ આગળ મળે છે. ખાસ ધ્યાન રાખજો કુલ ત્રણ બિંદુ આગળ મળે છે. ઓકે દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. હજુ આ લેક્ચર બીજા બે દાખલા જોવાના છે. ઓકે વ્યવસ્થિત સમજીને કામ કરજો. ચાલો બાળકો આગળ બે MCQ ની ચર્ચા હજુ આ લેક્ચરમાં કરવાની છે. સ્વાધ્યાય 6.5 નો 28 અને 29 નંબરનો MCQ. તો અહીંયા આગળ શું કરવાનું છે ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા છે. માત્ર બાળકો ન્યૂનતમ કિંમત શોધવાની છે અને ઓપ્શન છે 0 1 3 અને 1/3. હવે ખાલી જગ્યામાં પૂછાય તો કેવી રીતે કામ કરવાનું છે જોઈ લો અહીંયા આગળ. તો પહેલામાં પહેલું આપણે શું કામ કરીશું તો કે વિકલન કરીને નિર્ણાયક સંખ્યા શોધી લો. બરાબર છે. ચાલો જોઈએ. fx equal to 1 minus x plus x square ના છેદમાં 1 plus x plus x square. therefore વિકલન f dash x છેદ એવો ને એવો અંશનું વિકલન એકનું વિકલન 0 minus x એનું વિકલન થવાનું -1 x square નું વિકલન 2x માઈનસ અંશ એવો ને એવો છેદનું વિકલન છેદમાં 1 નું વિકલન 0 x નું વિકલન 1 અને x square નું વિકલન થઈ જવાનું 2x છેદમાં છેદનો વર્ગ એટલે 1 + x + x square whole square. અંશમાં સાદું રૂપ આપીએ છીએ તો -1 વડે ગુણીએ બધાને તો મળે -1 - x - x સ્ક્વેર. 2x વડે ગુણીએ તો 2x * 1 મળે +2x 2x * x 2x નો વર્ગ અને 2x * x સ્ક્વેર મળે 2x ની 3 ઘાત. ચાલો આ 1 છે એનાથી બંને ટર્મને ગુણ તો 1 + 2x રહેવાનું પણ આગળ નિશાની માઈનસ તો -1 - 2x. હવે જુઓ માઈનસ માઈનસ પ્લસ x વડે બંને ટર્મને ગુણીએ તો મળશે +x * 1x + 2x અને છેલ્લે -x² વડે ગુણીએ તો -x² - 2x ની 3 ઘાત છેદમાં 1 + x + x² હોલ સ્ક્વેર. ચાલો અંશમાં કંઈ કેન્સલ થતું હોય તો આપણે જોવું પડે. -x અહીંયા છે +x બરાબર છે 2x ની 3 ઘાત પ્લસ છે અહીંયા માઈનસ છે. હવે આગળ 2x + 2x થઈ ગયા માઈનસ. ચાલો અંશમાં હજુ કંઈ કેન્સલ થશે વિચારો. આ -1 - 1 મેં લખી દીધા -2 -x² અને બીજા -x² તો -2x² એ +2x² સાથે કેન્સલ. હજુ એક વખત રહ્યા +2x નો વર્ગ છેદમાં 1 + x² હોલ સ્ક્વેર. ચાલો હવે શું કામ કરવાનું છે
તમને થશે સર બીજી વખત વિકલન, પણ ના એમસીક્યુ માં પૂછે તો આ રીતે કામ કરી શકો. તો હવે f ડેશ x પહેલા નિર્ણાયક સંખ્યા શોધી લઈએ. f ડેશ x બરાબર 0, તો અંશ 0 થઈ જવાનો. -2 + 2x નો વર્ગ બરાબર 0, -2 ગયા સામે 2x નો વર્ગ બરાબર 2, 2 કેન્સલ. x² બરાબર 1, x ની કિંમત મળી ±1. બંને કિંમતો મેઈન વિધેયમાં મૂકી દઈએ એટલે જે નાની મળે એને આપણે કહીશું ન્યૂનતમ કિંમત. જોતા અહીંયા લખું છું. હવે શું કામ કરવાનું છે? f(1) અને f(-1). તો હવે f(1) x ની જગ્યાએ શું મૂકવાના? 1. ચાલો અહીંયા 1 -1 + છેદમાં 1 1 1 એટલે મળ્યા 1 + 1 + 1. so therefore f(1) is equal to 1/3. ચાલો એક મૂલ્ય કયું મળ્યું? 1/3. બીજા મૂલ્યની વાત કરી લઈએ. f(-1) ચાલો -1 મૂકો તો 1 ઓછા ઓછા વત્તા 1 વત્તા અને છેદમાં 1 x ની જગ્યાએ -1 નો વર્ગ 1 એટલે 1 -1 + 1. તો અહીંયા તો અંશમાં 3/1. આપણો પ્રશ્ન કયો હતો? ન્યૂનતમ મૂલ્ય શોધો. મળી 1/3. તો therefore fx નું ન્યૂનતમ મૂલ્ય બરાબર f(1) બરાબર 1/3. પરીક્ષામાં મહત્તમ મૂલ્ય પૂછે તો મહત્તમ મૂલ્ય કયું થઈ ગયું? 3. કયા બિંદુ આગળ? -1. ચાલો આજના લેક્ચરનો છેલ્લો દાખલો, છેલ્લો MCQ નંબર 29. MCQ નંબર 29. રકમ લખી લઈએ. વિધેય આપેલું છે fx. fx આપ્યા છે x * x - 1 + 1 હોલ રેસ્ટ 1/3 આખાની ઘાત 1/3 અને x belongs to છે સમૃદ્ધ અંતરાલ 0 થી 1 નું મહત્તમ મૂલ્ય શોધો. નું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. બરાબર છે? મહત્તમ મૂલ્ય આમ તો ખાલી જગ્યા છે, ખાલી જગ્યા શોધ. તો અહીંયા આગળ ઓપ્શન છે 1/3 હોલ રેસ ટુ 1/3 1/2 1 અને 0. ચાલો બાળકો ધ્યાન રાખો. વિકલન કરી દઈએ. એક વખત વિકલન કરવાનું, સેમ અહીંયા દાખલો ગણ્યો એવી રીતે. ઓકે, ચાલો અહીં fx બરાબર x * x - 1 + 1 હોલ રેસ ટુ 1/3 આખાની ઘાત કેટલી છે? 1/3. ચાલો અંદર કૌંસમાં ગુણાકાર કરી દઉં એટલે fx આપણને સરસ સ્વરૂપ મળશે. તો અહીંયા મળ્યા x² - x + 1 આખાની ઘાત 1/3. સિમ્પલ વિકલન કરવાનું છે. ચાલો વિકલન કરી દઈએ તો f ડેશ x ઘાત આવી ગઈ આગળ અને એક ઘાત ઓછી x² - x + 1 1/3 - 1 ઘાત કેટલી થઈ? -2/3 ગુણ્યા x² નું વિકલન 2x - x નું વિકલન 1. બરાબર? અહીંયા આગળ સાંકળનો નિયમ થશે. ઘાત -2/3 છે, લઈ જાઓ છેદમાં. તો therefore f ડેશ x બરાબર અંશમાં શું મળ્યા? માત્ર 2x - 1 છેદમાં 3 ગુણ્યા x નો વર્ગ ઓછા x વત્તા 1 ઘાત 2. હવે x બરાબર લઈ લો 1/2. તો હવે f ડેશ x બરાબર લઈએ 0. તો અંશ બરાબર 0. તો x ની કિંમત મળી ગઈ 1 ના છેદમાં 2. ચાલો કુલ x ની એક જ કિંમત મળી નિર્ણાયક સંખ્યા.
પણ વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ તો એક તો 1/2 0 1 બધી જ કિંમતો મેઈન વિધેયમાં મૂકવાની છે જોઈએ છે તો હવે f of 0 ચાલો અહીંયા 0 મૂકો તો મળી ગયા 0 1 ની 1/3 ઘાત 1 f of મૂકી દઈએ આપણે 1 બરાબર છે ચલો 1 મૂકો 1 ઓછા 1 0 બરાબર છે તો અહીંયા પણ 1/1/3 મળ્યા 1 અને છેલ્લે કિંમત મૂકવાની f of 1/2 ચાલો શું મળે છે જોઈએ x ની જગ્યાએ 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 ઓછા 1 માઈનસ 1 ના છેદમાં 2 જોઈએ છે 1/2 into -1/2 plus 1 whole raised to 1/3 કેટલા મળ્યા બાળકો -1/4 -1 ના છેદમાં 4 જોઈએ છે -1/4 plus 1 whole raised to 1/3 તો 1 -1/4 1 -1/4 4 એકા 4 ઓછા 1 3/4 whole raised to 1/3 કેટલા મળ્યા 3 ના છેદમાં 4 અને એની ઘાત 1/3 3 ના છેદમાં 4 0 પોઈન્ટ સમથિંગ અને એનું ઘનમૂળ પાછું 0 પોઈન્ટ સમથિંગ આમ તો મહત્તમ મૂલ્ય આપણું 1 મળી ગયું તો therefore fx નું મહત્તમ મૂલ્ય કયું છે તો કે f of 0 બરાબર f of 1 બરાબર 1 બરાબર છે બાળકો જો દાખલો અહીંયા આગળ આપણો આ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે લેક્ચર પણ અહીંયા પૂરો કરું છું લેક્ચર થોડો ટૂંકો પણ બહુ સહેલા દાખલાઓ છે આગલા લેક્ચર છે બહુ જ સ્ટાન્ડર્ડ દાખલાઓની શરૂઆત આપણે કરીશું બરાબર છે જે ખરેખર 4 માર્કમાં પૂછાય તેવા છે ઓકે